તાપીમાં અલગઢ ગામે ગુજરાત ફર્સ્ટના અહેવાલની ધારદાર અસર થઈ છે। જવાહર ફળિયામાં વિદ્યાર્થીઓ વગર ચાલતી શાળાને હવે તાળા લાગ્યા। શિક્ષણ અધિકારીએ તાત્કાલિક શાળા બંધ કરવા આદેશ આપ્યો। શાળામાં 2 શિક્ષકો પણ વિદ્યાર્થીઓ નહોતા, જેથી હવે શાળા બંધ થઈ। ગ્રામજનોએ શાળા બંધ ન કરી વિદ્યાર્થીની સંખ્યા વધારવા માંગ કરી હતી। ગુજરાત ફર્સ્ટ દ્વારા જવાહર ફળિયાની શાળાનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો। અમે બી આ સ્કૂલમાં ભણીને અમે આગળ આવ્યા છે। અમારી જોડે કેટલા વિદ્યાર્થીઓ હતા એ પણ આગળ ગયા છે ને ભવિષ્યમાં આ સ્કૂલ હાલ આ વર્ષે તો બંધ થઈ છે, પણ ભવિષ્યમાં આ સ્કૂલ ચાલુ કરવી પડે તો ચાલુ પણ કરવી પડે એવી અમારી માંગ છે। અને આ 4 ફળિયાના જે બાળકો છે એ હાલમાં મુખ્ય શાળાની અંદર જાય છે, કારણ કે હાલમાં સ્કૂલની અંદર વાન આવે છે, એ માટે બાળકો ત્યાં જાય છે, વાલીઓ મોકલે છે। પણ ધારો કે વાન બંધ થઈ ગઈ તો આ છોકરાનું ભવિષ્ય શું થશે? કારણ કે આ બધા જે વાલીઓ છે એ બધા ખેત મજૂર છે, એ ખેત મજૂર કરશે કે પછી છોકરાઓને ત્યાં મૂકવા જશે। વાન હાલમાં ચાલુ છે એ માટે વાંધો નથી, પણ જો બંધ થઈ ગઈ તો શું થશે એમનું? ધારો કે અત્યારે આ સ્કૂલની અંદર બાળકોની સંખ્યા ઓછી છે એટલા માટે બંધ થવાની વાત છે, પરંતુ આવતા વર્ષે બાળકો વધશે તો શું ખરેખર અમારે શિક્ષણ લેવા બહાર જવું પડશે? અમારે ખાનગી શિક્ષણ મેળવવું પડશે, અને ખાનગી શિક્ષણ એટલું મોંઘું છે કે અમને પોસાય એવું નથી અને અમે સક્ષમ નથી એના માટે। અને અત્યારે તો બાજુની સ્કૂલમાં જાય છે, વાનની સુવિધા છે, અને જો ધારો કે વાનની સુવિધા બંધ થઈ ગઈ તો શું આ આજુબાજુના જે બાળકો સ્કૂલે જાય છે વિદ્યાર્થી ઓછા થવાનું કારણ એ છે કે સર્વે કરતા બાળકો મળતા નથી। આપણે જે સર્વે કરીએ છીએ 3 થી 5 વર્ષના બાળકોની, તેમાં બાળકો મળતા નથી, અને જે કોઈ બી હોય છે તે સ્થિતિપાત્ર વાલીઓ હોય છે એટલે તેઓ ખાનગી શાળામાં મૂકી દે છે, એટલે સંખ્યા દાખલ થવી નહિવત રહી છે। કેટલા વર્ષથી આ શાળાની સંખ્યા આટલી છે? એ તો 5 વર્ષનું સર્વેનું રિપોર્ટિંગ છે જ સાહેબ, એમાં 10, 12, 7, 6 એવી રજીસ્ટર સંખ્યા છે।